નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપને હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે મોટી મજેઠીમાં મહેશભાઈના ઘરે અત્યારે આપણે ઊભા છીએ. હું મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે બતાવે કે તમે જુઓ, આ ગેસના બાટલા પણ ઘરમાં તરી રહ્યા છે. આ ઘરની અનેક વસ્તુઓ ઘરમાં તરી રહી છે. અત્યારે આપણે ઘરની અંદર ઊભા વિડીયો બનાવી રહી છે. ઘરની અંદર જે તમે જોઈ રહ્યા છો આટલું પાણી છે, તો આપણે એમને પૂછવા માંગીએ કે આટલું બધું પાણી એમના ઘરમાં આવે છે કેવી રીતે અને કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ જે છે તેમાં એ ભોગવી રહ્યા છે. મહેશભાઈ, કેટલા સમયથી તમે આ પરિસ્થિતિમાં છો અને તંત્રને તમે રજૂઆત કરી કે ના કરી આ પરિસ્થિતિની? 25-30 વર્ષથી અમે રજૂઆત કરેલી છે. સરપંચને કરેલી છે, ધારાસભ્યને કરેલી છે, ટીડીઓ સાહેબને કરેલી છે, આજ પણ કરી હતી. આ પરિસ્થિતિ અમારે 25-30 વર્ષથી છે. ગટર ઉપર દબાણના કારણે ઉપર બાંધકામ થઈ ગયું છે, તો અમે 25-30 વર્ષથી આ રીતે અમે ભોગવી છીએ. અનાજ બનાજ કંઈ છે નહીં, ખાવા પીવા કંઈ છે નહીં. ગટરની ઉપર તમે કહો ગટરની ઉપર દબાણ છે, તો આખા ગામનું જે ગટરનું પાણી નીકળે એ ટૂંકમાં એ ગટર બુરી દેવામાં આવી છે. હા, ગટર બુરી દેવામાં આવી છે ને એક જ ગામનું આખા ગામનું પાણી એક જ ગટરમાં નીકળે છે ને ગટર ઉપર બાંધકામ કરીને ગટર હાવ બંધ છે. એના કારણે અમારે આ પાણી ભરાણું છે. આપણી પાસે ગામના બીજા પણ લોકો છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ તમારું અને શું કહેશો તમે આ પરિસ્થિતિ વિશે? રાજુભાઈ ચાવડા. પરિસ્થિતિ એવી છે, હાલ તમે જોઈ શકો છો, પણ જે ગટરનું જે છે એમાં દબાણ છે, જે માણસો કોઈનું સાંભળતા નથી અને ગટરની ઉપર બાંધકામ કરવાથી આ બધી પરિસ્થિતિ સર્જાઈ છે. આ માણસો એટલા હેરાન છે કે એની વાત ના પૂછો. તો આનો જલ્દી નિકાલ આવે, અમને ખુલ્લી ગટર કરી દેવામાં આવે એવી અમારી માંગ છે. કેટલા સમયથી જે દબાણ છે તે થયું છે અને દબાણની રજૂઆત તમે કરી અને કોણે દબાણ કરેલું છે? 25-30 વર્ષથી આ બધી પરિસ્થિતિ અમે જોઈ રહ્યા છીએ. અમારા બાળકો બહુ હેરાન થાય છે, છતાં અમે જો કહેવા જઈએ તો એ લોકો અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. એટલી એમની પાસે પૈસા અને પ્રોપર્ટી છે, એમને કોઈ કહીએ કે એવી જગ્યા નથી. સરપંચ આવો તો એમને પૈસા ખવડાવી દે છે, સભ્યોને ખવડાવી દે છે, બરાબર. એમને કોઈ દબાણ કરી અને ખુલ્લું કરે એકવાની તેવડ કોઈ સરકારની છે નહીં. એવડી મોટી નાગઈ ધરાવતા લોકો એવડી મોટી નાગઈ ધરાવે કે જવી તો અમને મારી નાખે તો અમે શું કરવી? તંત્ર તો અમારી પડખે ઊભું રહેવા તૈયાર નથી. તો કઈ જગ્યાએ જઈને અમે ઊભા રહેવી તો અમારો આજ બચાવ થાય? અમારા છોકરા મરી જશે તો કોણ જવાબ આપશે? તમે પંચાયતના સભ્યો છો, તમારા વાઇફ છે, તો તમને તો દબાણની પરિસ્થિતિની ખબર હોવી જોઈએ, તો શું કહેશો તમે? કોઈ સાંભળતું જ નથી ને, કોઈ સાંભળવા તૈયાર જ નથી. પણ લેખિત અરજી આપેલી છે, ઉચ્ચ કક્ષાએ તમે રજૂઆત કરી ખરી અને એક વખત? હા, બધી રજૂઆત આપેલી. હા, લોકોને પોતાના ઘર મૂકી અને બહાર જવું પડે છે, છતાં પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. તો પછી તમારે આના માટે કોઈક ઠોસ પગલાં લેવા પડે. અમે લખાણ આપેલું છે અને પંચાયત દ્વારા આપેલું છે. આ જે પરિસ્થિતિ તમે જે જોઈ રહ્યા છો, આ પરિસ્થિતિ છે લોકોની છે કે લોકો કહી રહ્યા છે કે આટલું બધું દબાણ થઈ ગયું છે અને જેના કારણે લોકોના ઘરમાં જે છે પાણી ભરાઈ રહ્યું છે. તમે જુઓ કે લોકોના કેટલા ઘરની આપણે વિઝિટ લીધી, અઢળક જે 25 થી 20 ઘરોની આપણે વિઝિટ લીધી, તેની અંદર જે છે આટલું પાણી છે, છતાં પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. તો તંત્રને આપણે રજૂઆત છે કે જલ્દી આ લોકોનો જે છે તે આ પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે અને આમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે.